વાંઢો માયરા પેલા રોવે છે, માયરા પેલા એમ ત્યાર સુધી વાંઢો હતો ઈ વાંઢો હતો અને હવે ભણવાનું બળ પડે. મારે ભણવું છે પારુલ. પારુલ 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 કરશે. એ આ કઈ રીત છે? આ છોકરાને બાંધો હું કેમ તેમ? જુગલભાઈ તમે ઘડીક આખા રહેજો, મગજ મારો ડેર મારેલો છે. મગજની કરીમાં આ કઈ તારી રીત છે? આ જવન કાકા મારું કાકા સાંભળતા જ નથી. હું પેલું કહું છું પારુલ યુનિવર્સિટી. પણ આમ થોડું હોય, રીત હોય કે આમ બાંધ દેવાય. છોકરાને કેમ ભેટી દીધો એને સમજાવાય કે પોહલાવી. શું છે હાલ તું વાત કર બેટા. પારુલ કોણ છે બેટા? ઈ કે અમને પેલો. પારુલ કોઈ નથી. પારુલ યુનિવર્સિટીનું નામ છે કાકા. મારે ત્યાં ભણવા જાવ પણ જે વાત કરું તો લગ્ન નું કરે મને બે બડા મારે. પણ એ પારુલ યુનિવર્સિટી છે વડોદરા આવી અને આ અહીંયા ગુડાણો કેમ ભેગું કરશું? એલા ભાઈ તું ઘડીક શાંતિ જાળવની, એની પેલી વાત તો સાંભળ. હાવ બેટા શાંતિથી વાત કર. આમ એકદમ આ તારથી ને છોકરો બી ગયો છે, કઈ જવાબ દેતો નથી. બધી વિગતવાર વાત કર બેટા. આને કયો ખીજાય નહીં તો બધાને કહું. નહીં કીધું કહી દેવા. દોસ્તો વડોદરા પારુલ યુનિવર્સિટીની અંદર તમારો કોઈ પણ કોર્સ કરવો છે, ઓફલાઈન કરવો છે કે ઓનલાઈન કરવો છે, તમે નવું એડમિશન લઈને તમે કોર્સ કરી શકો છો. દોસ્તો તમારે કોલેજ કરવી છે કે માસ્ટર ડિગ્રી કરવી છે? તો તમે વડોદરા પારુલ યુનિવર્સિટીમાં એડમિશન લઈ લો એટલે ભયો ભયો. ત્યાંના પ્રોફેસરે હારા અને ભણતરે બહુ સારું. ત્યાંનું ભણવા માટેનું મટીરિયલ બધું વિગતવાર આવે છે. દોસ્તો તમે વિદેશમાં છો કે પછી ઘરે બેઠા ઓનલાઈન તમારે અભ્યાસ કરવો છે તો પારુલ યુનિવર્સિટીમાં તમે ઓનલાઈન એડમિશન લઈ અને ઓનલાઈન કોર્સ કરીને ઓનલાઈન ડિગ્રી પણ મેળવી શકો છો, અને એ પણ સારામાં સારા પ્રોફેસર પાસેથી.